ફાવી ગયો, એને લાગે ઈ ફાવી ગયો. હે, મારો માણસ કાક બનાવે છે. હેલ્યા, શું બનાવે? સા બનાવું. તવીમાં થોડી સા બનાવવાની હોય. એ શેરો બનાવું. હે, શેરો શું કામ બનાવે? તમે તો કાલ કેતા થા હમણાંથી શેરો નથી ખાધો. અલ્યા, ઈ તો હું એમ કહેતો તો, હમણાંથી શેરો નથી ખાધો એમ. મેં તને ક્યાં શેરો બનાવવાનું કીધું? એ હું તમારો માણસ છું, તમે અડધું બોલો ને ક્યાં સમજી જાઓ. હે, ઓય બાપા, ખાવાનું હોય ઈ અડધું બોલું તે સમજી જાય. વાડીમાં કાક કામ કરવાનું હોય ઈ કેમ કા સમજતો ના? જો બોલો, સારું કામ કરું તોય તમે ખીજાવ અને ઊંધું કામ કરું તોય મને ખીજાવ. ખીજાવ તો ખરો જ તને. મેં તને શેરો બનાવવાનું કીધું. એ હવે કકડાટ ન કરતા, નકર શેરો હારો નહીં બને. અને અત્યારે ક્યાં અંધારું છે તે દીવો હળગાવ્યો. એ દીવો મેં આજ નથી હળગાવ્યો, દીવો તો 2 મહિનાથી જગે. હે, દીવો 2 મહિનાથી જગે? હા, પણ 2 મહિનાથી હું કામ દીવો જગ્યો? એ મેં 2 મહિનાથી તમારી પાસે બાકસના પૈસા માંગ્યા. ના ના, તો બાકસના પૈસા બસાવવા હતું મેં 2 મહિનાથી દીવો જગતો રાખ્યો. ચૂલો હળગાવાનો હોય તોય દીવાથી હળગાવી દઉં, અને ગમે ત્યાં તાપ કરવાનો હોય તો દીવાથી તાપ કરું. બાપા, કેવો માણસ છે. આપણે મહિને કેટલા બાકસ જોવે? એ 4-5 રૂપિયાના. 5 રૂપિયા બસાવવામાં તે 50 રૂપિયાનું તેલ બાળ્યું છે. એ હવે કકડાટ ન કરતા, નકર શેરો બળી જાહે. પણ એટલે અત્યારે હું કામ શેરો બનાવ્યો? હાંજે શેરો બનાવાય ને. પણ મેં કીધું અત્યારમાં શેરો ખાઈ લેવી તો બપોર સુધી ભૂખ ન લાગે ને. ઈ તો શાક રોટલા ખાઈ લેવી ને તોય બપોર સુધી ભૂખ ન લાગે. પણ શેરો બનાવ્યો છે તો હવે શેરો ખાવી ને. પણ બકુડો મમરાભાઈ આવી જાહે તો ઈ શેરો ખાઈ જાહે. એ ઈ બધું હું સંભાળી લઈશ, તમે કાઈ ન બોલતા. હે, મમરાભાઈ આવે છે. હે યા, હું બનાવે? એ શેરાની કઢી બનાવું. શેરાની કઢી થોડી બને? રોટલાની કઢી બને? હા, તો શેરાની કઢી બને જ તે ને. હવે ખોટું હું કામ બોલે? શેરો જ બનાવે છે. એ ઈ જે બનાવે ઈ. તમે આમ હાલો હાલો. મમરાભાઈ ને ખબર ન પડી હોય તો હારું. ભોળા દાદા, મને તો એવું લાગે તમારો માણસ ખોટું બોલે છે. કેમ? ઈ શેરો જ બનાવે છે, તમને શેરો ન ખાવા દેવો પડે ને એટલે એમ કે છે શેરાની કઢી બનાવવું. ના ના, કઢી જ બનાવે. પણ મેં તવીમાં જોયું ને શેરો જ બનાવે છે. મારો માણસ છે ઈ હું બનાવે ઈ મને તો ખબર જ હોય ને. હા, શું કહું, ઈ શેરો બનાવે છે. એ ઈ શેરો નથી બનાવતો. તમે જાઓ દુકાને. પણ દુકાને હું કામ બેહું ખોટું ખોટું? એ દુકાને બેહો તો પૈસા આવે ને. પણ પૈસા શું કરવા? પૈસા હોય તો હારું હારું ખવાય ને. પણ તમારી વાડીએ મફતમાં હારું હારું ખાવાનું મળે તો ખોટે ખોટું દુકાને હું કામ બેહું? મારી વાડીએ ક્યાં હારું હારું બને? કઢી બને. હા, શું કહું, તમારો માણસ શેરો જ બનાવે છે. પણ મને ખબર છે કઢી બનાવે ઈ. તો હાલો, સરસ થઈ જાય. શેરો જ બનાવતો હોય તો. એ મારે શરત નથી રાખવા. તમે જાઓ જાઓ. એ હારું, કાંઈ વાંધો નહીં. ઓય બાપા, શેરાની કઢી બનાવે એમ કામ કીધું? તો પણ મમરાભાઈને શેરો બનાવવો એમ કહું તો એને ખબર પડી જાય. તો એને ખબર પડી ગઈ. ખાલી કઢી બનાવું એમ કહી દેવાય. પણ હવે કકળાટ હું કરો? મમરાભાઈ તો વહી ગયા. એ જલ્દી જલ્દી તું શેરો બનાય નકર હમણાં બકુડો આવી જાહે. એ હારું, જાઓ તમે ખાટલે બેહો. યો બોલો, શેરો ખાવો છે અને બીવે છે. હે, મમરાભાઈ કેમ ફફડાટી આવે? બકુલભાઈ, તમને એક પ્રશ્ન પૂછું, જવાબ કહી દેજો. ગરમ, નરમ, ગળ્યું અને ગુણકારી ઈ હું? ઘીનો શેરો. હસુ. કેમ આ શેરાનો પ્રશ્ન પૂછ્યો? એ ભોળા દાદાની વાડીએ શેરો બનાવે છે. હે, શેરો તો મેં કેટલા દિવસથી નથી ખાધો. શેરો તો મેં નથી ખાધો, પણ હું વાડીએ જઈને આવ્યો, મને તો કાઢી મૂક્યો. એમ થોડું હાલે? ઈવડે એકલા એકલા શેરો ખાય? હાલો, શેરો તો ખાવો જ છે. એ હારું, હાલો. અમે ગમે ત્યારે વાડીએ શેરો બનાવી એટલે કોક ને કોક તો આવી જાય. આજ કોઈ ન આવે તો હારું. યા ભોળા દાદા, શેરો બની ગયો. હે, સુગંધ તો એમ આવે. હું એ મેં શેરામાં દૂધ, ઘી, એલચી ને એવું નાખ્યું એટલે શેરો તો હારો જ બને ને. હે, તો શેરો ખાવાની મજા આવી જાય. આમ બકુલભાઈ, મમરાભાઈ આવી.
ઉભા રહ્યો લ્યા, ક્યાં જાવ? જો બોલો ઈવડે ઈ તો વહી ગયા. આપણે આવ્યા ને એટલે ઈ શેરો લઈને વયા ગયા. જો બોલો તો શેરો ખાવા નહીં મળે. હું ગમે એમ થાય બકુલભાઈ, આ તો શેરો તો ખાવો જ છે. મને એક વિચાર આવ્યો. હું? હાલો મારી હારે. એ હારું. એલા ઉભો રે. બકુલભાઈ મમરાભાઈ નથી આવતા. તું હું લઈને વઈ આવ્યો? એ શેરાની થાળી. જોતો તું થાળીમાં? હે શેરાની થાળી તો ખાટલામાં પડી રહી. ઓય બાપા, તું ખાલી થાળી લઈને વઈ આવ્યો. જો શેરો તો હું લઈને આવ્યો. નકર બકુડો મમરાભાઈ શેરો ખાય જાત. આ ઈ હાસુ. હવે આયા શેરો ખાઈને પછી વાડીએ જાવી. હે કેવો આવે છે? તો તમે કાઈ ન બોલતા, હું સંભાળી લઈશ. કેમ અહીંયા થાળી લઈને ઉભા? એ ગામમાં જમવા જાવી. પણ આજ ક્યાં ક્યાં ગામમાં જમવાનું છે? એ ગામમાં જમવાનું છે. પણ મારે તો આમંત્રણ નથી આવ્યું. તારે ક્યાંથી આમંત્રણ આવ્યું હોય? 500 વીઘા જમીન હોય ને એને જમવા જવાનું છે. હે ઓ બાપા, તારા માણાને ક્યાં 500 વીઘા જમીન છે? પણ ઈ મારો માણા તો છે ને. ખોટું બોલો છો. કાક ખાવાનું લઈને ઉભા છો. એ કાઈ ખાવાનું લઈને નથી ઊભા. ભલે દાદા હાલો વાડીએ વયા જાવી. એ હારું હાલ. હું કહેતો તો આજે શેરો નતો બનાવવાનો. હું તમે કીધું જ નથી હો, આજે શેરો નથી બનાવવો. તમે એમ કીધું તું ઘણા સમયથી શેરો નથી ખાધો. પણ હાજે શેરો બનાવ્યો હોત તો શાંતિથી ખાત ને, કોઈની ભીખ તો નહીં. પણ હવે અહીંયા ક્યાં કોઈ છે? હાલો શાંતિથી શેરો ખાવી. હમણાં બકુડો મમરાભાઈ આવી જાત તો? પણ ઈવડે ઈ પાછા આવે ક્યાં તો આપણે શેરો ખાઈ ન જઈએ. હા ઈ હાસુ, તો બધી બાજુ ધ્યાન રાખજે. એ હારો. હે આમ ઓલા બે ભાભા કોણ આવે? કોને ખબર? ઓળખાતા નથી. હે બાબા, ઓળખાઈ ન પડે. એ હું તડખમ બાબા. હું ભડખમ બાબો. આ તે કોનું કામ છે? એ ભોળા બાબાની વાડી ક્યાં છે? હે ભોળા દાદા, ભોળા ભાભા ઈ કોણ? એ હું. પણ તમારું નામ તો ભોળા દાદા છે. એ ઈ બાબા છે ને, કે મને બાબા કહેતા હશે. આ ઈ હાસુ. ઠીક તમે તો ભોળા બાબા એમ ને? એ હા. તો આ ભાઈ કોણ છે? એ ઈ મારો માણા છે. ઠીક, અમને તો એમ કે રસોઈયો છે. એ મને રસોઈ બહુ સારી બનાવતા આવડે. તને રસોઈ હારી બનાવતા આવડતું છે, પણ શેરો બનાવતા નહીં આવડતું હોય. હવે તમે કેવી વાત કરો? શેરો તો હું બહુ સારો બનાવું. જો અત્યારે જ શેરો બનાવ્યો. તડખમ બાબા, શેરો તો બહુ સારો બનાવેલો છે હો. તો પછી હાલો આજ ભોળા બાબાની વાડીએ શેરો ખાઈને જાવી. ઉભા જો, હાલ તો અહીંયા આ ધોવા પાણી લેતા આવી, એની ખાટલે બેહો. યો તડખમ બાબા, હવે શાંતિથી શેરો ખવા હે. પણ તડખમ બાબા, ભોળા બાબા થાળી તો હાથમાં લઈને ફરે છે. મહેમાન છે તો ભલે ને થોડોક થોડોક શેરો ખાય. ઉભો રે, મહેમાન ક્યાં છે? બકુડો ને મમરાભાઈ છે. હે ઈવડાઈ છે? હા. તમને કેમ ખબર પડી? એ હું બેના સપ્પલ ઓળખી ગયો. લ્યો બોલો, શેરો ખાવા હાટો ભાભા બનીને આવ્યા. તો હું તો હવે કાક વિચારવું તો પડશે જ તે. શેરો તો એને ખાવા દેવો જ નથી. પણ હું વિચારશું. મને એક વિચાર આવ્યો. હું? હાલ તો તું. હા તડખમ બાબા, ઓલા પાણી લેવા ગયા પણ બહુ વાર લાગી. તડખમ બાબા, ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા. પણ તડખમ બાબા, સવારનો ધીરજ રાખીને બેઠો, હવે કેટલી ધીરજ રાખવી? એ થોડીક ધીરજ રાખો તડખમ બાબા. ઓય બાપા, ઓય બાપા. બધો શેરો ઢોળી નાખ્યો. હવે મહેમાનને હું ખાવા આપશું? પણ મને થોડી ખબર હતી શેરો ઢોળાઈ જશે. હે, બધો શેરો ઢોળાઈ ગયો? હા. એમ તો કેમ શેરો ઢોળાઈ ગયો? એ હાથમાંથી થાળી પડી તે શેરો ઢોળાઈ ગયો. સુગંધ ફૂલની નથી આવતી, ઘીની સુગંધ આવતી હોય એવું લાગે છે. હે શેરો, શેરો એવું કામ મૂક્યો છે? અરે દાદા, મહેમાન છે તો યોને હું બીજો શેરો બનાવી નાખું. પણ તું ક્યારે શેરો બનાવીશ? શાક રોટલા બનાવી નાખ જા. શાક રોટલા નથી ખાવા હો, શેરો ખાવો છે. હે શેરો ખાવો? હા.
હજી શેરો ખાવો કા મહેમાન અરે આમ હું વાત કરો, સભ્યતાથી વાત કરો. હવે તમે ક્યાં મહેમાન છો? બકુડો ને મમરાભાઈ છો. હાલો મારી વાડીની બહાર નીકળો. હે તમે ઓળખી ગયા? એ હા તો પણ શેરો હવે નહીં બનાવતા, અમને ખવડાવવો હોય ને તો જ શેરો બનાવજો. હાલો મને તો હજી શેરો ખાવો. અરે દાદા હાલો હવે આપણે શેરો ખાવી. અને કોઈની બીક નહીં તો હાલો ખાવી શેરો.